નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં કામ કરતા મિત્રો અલગ અલગ વર્ગના કર્મચારીઓને 7મા પગાર પંચ અંતર્ગત જે લાભો છે તે આપવા માટે 1 માર્ચ 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું આ પરિપત્ર વિશે અને જાણીશું કે શિક્ષણ વિભાગમાં કામ કરતા કયા વિભાગના કયા વર્ગના કર્મચારીઓને આનો લાભ મળશે, સાથે જ ઠરાવમાં અન્ય કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તમામ માહિતી આપના સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો ગઈકાલે એટલે કે મિત્રો 1 માર્ચ 2024ના રોજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTEની 7મા પગાર પંચની ભલામણોના આધારે રાજ્યની સરકારી અને અનુદાનિત ડિગ્રી, ઇજનેરી અને ફાર્મસી સંસ્થાઓના શૈક્ષણિક કર્મચારીઓ માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ એટલે કે CAS લાગુ પાડવા બાબતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ED/GOP/E ફાઇલ /3/2022/0002/GH સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 1/3/2024ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવે છે. અને જેમાં મિત્રો ભૂતકાળના કુલ 9 જેટલા જે ઠરાવો થયા છે AICTEમાં એ તમામે તમામ ઠરાવોને મિત્રો વંચાણે લીધા બાદ પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર હસ્તકની સરકારી અને અનુદાનિત ડિગ્રી, ઇજનેરી અને ફાર્મસી સંસ્થાઓના શૈક્ષણિક કર્મચારીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતા પગાર પંચ અને તેના આનુષંગિક લાભો આપવામાં આવે છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના વંચાણે લીધેલ ક્રમાંક 1 ના જાહેરનામા અન્વયે રાજ્ય સરકાર દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક 2ના ઠરાવથી 7મા પગાર પંચ મુજબના લાભો તારીખ 1 જાન્યુઆરી 2016થી આપવામાં આવેલ છે. તેમજ સદર ઠરાવની ક્રમાંક નંબર 21ની જોગવાઈ અનુસાર કેરિયર એડવાન્સ સ્કીમ એટલે કે CASના લાભ અંગે પણ નાણાં વિભાગની અલગથી મંજૂરી મેળવવાની થતી હોય વંચાણે લીધેલ ક્રમાંક 9થી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની અમલવારી અને અંગે નિયામકશ્રીની અને કમિશનરશ્રીની ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા વિભાગને દરખાસ્ત કરવામાં આવેલ, જે અંતર્ગત રાજ્યની સરકારી અને અનુદાનિત ડિગ્રી, ઇજનેરી અને ફાર્મસી કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો અમલ કરવા અંગેની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. મિત્રો ઠરાવ કરવામાં આવે છે કે પુખ્ત વિચારણાને અંતે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એટલે કે AICTEના વંચાણે લીધેલ ક્રમાંક 1ના અને 4ના જાહેરનામા અંતર્ગત 7મા પગાર પંચની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CASની જોગવાઈઓનો અમલ નીચે મુજબ કરવાનું આથી ઠરાવવામાં આવે છે, જેમાં એક છે વંચાણે લીધેલ ક્રમાંક 1ના જાહેરનામા નંબર 1.4B ની જોગવાઈ અંતર્ગત 1/1/2016થી તારીખ 28/2/2019 સુધી રાજ્ય સરકારમાં અમલી 6ઠા પગાર પંચ મુજબ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના લાભો મંજૂર કરવાના રહેશે. વધુમાં વંચાણે લીધેલ ક્રમાંક 4ના જાહેરનામા ક્રમાંક 13ની સ્પષ્ટતા તારીખ 1/3/2019થી 3 વર્ષ સુધીમાં જે અધ્યાપકો અગાઉના 6ઠા પગાર પંચની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CASનો લાભ HP મુજબ મુવમેન્ટ મેળવતા હોય તેમને મેળવી શકશે અને તે અન્વયે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની ડિગ્રીના કયા રેગ્યુલેશન હેઠળ CAS અંતર્ગત લાભો લેવા માંગે છે તે વિકલ્પ આપી શકે છે. ના અનુસંધાને રાજ્ય સરકાર હેઠળની ટેકનિકલ શિક્ષણ આપતી સરકારી, ઇજનેરી અને ફાર્મસી સંસ્થાઓના શૈક્ષણિક કર્મચારીઓને 1/3/2019થી પ્રસ્તુત ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ સુધી રાજ્યમાં અમલી 6ઠા પગાર પંચ કે 7મા પગાર પંચ પૈકી કયા રેગ્યુલેશન હેઠળ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CAS અંતર્ગત લાભ લેવા માંગે છે તેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે અધ્યાપકો દ્વારા 6ઠા પગાર પંચ મુજબ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CAS હેઠળના લાભોનો વિકલ્પ પસંદ કરવામાં આવશે તે અધ્યાપકોને 1/1/2016થી પ્રસ્તુત ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ સુધી 6ઠા પગાર પંચ મુજબના લાભો આપ્યા બાદ આવા અધ્યાપકોને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની ભલામણોના આધારે 7મા પગાર પંચ અન્વયે શિક્ષણ વિભાગના વંચાણ લીધેલ ક્રમાંક 2ના ઠરાવ અને નાણાં વિભાગના વંચાણ લીધેલ ક્રમાંક 3ના જાહેરનામા મુજબ પગાર નિયત કરવામાં આવશે. બીજું છે મિત્રો વંચાણ લીધેલ ક્રમાંક 1ની જાહેરનામાની 1.4C ની જોગવાઈ અને વંચાણે લીધેલ ક્રમાંક 5ની સ્પષ્ટતા અનુસાર 7મા પગાર પંચની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CASની જોગવાઈઓ પરિપૂર્ણ કરવા માટે તારીખ 31/7/2024 સુધી છૂટછાટ મળવાપાત્ર છે. જે અધ્યાપકોને 1/3/2019થી 7મા પગાર પંચ મુજબ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ એટલે કે CASના લાભો મળવાપાત્ર છે, પરંતુ વંચાણ લીધેલ ક્રમાંક 1ના ઠરાવ મુજબની જોગવાઈઓ સંતોષાતા નથી તેવા અધ્યાપકોને જો તેઓ સદર જોગવાઈઓ 31/7/2024 સુધીમાં પૂર્ણ કરે તો 7મા પગાર પંચની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CASના લાભો પ્રતિ જે છે અસરથી આપવાના રહેશે. પરંતુ જે અધ્યાપકો ઉક્ત ઠરાવમાં આપવામાં આવેલ છૂટછાટની તારીખ સુધીમાં શરતો પૂર્ણ નહીં કરે તો તેમને આ લાભ મળશે નહીં. મિત્રો સરકારી અને અનુદાનિત ડિગ્રી કોલેજ અને ફાર્મસી સંસ્થાઓ અને ખાતે શૈક્ષણિક કર્મચારીઓના હોદ્દાઓ અને પગાર ધોરણ વિભાગના વંચાણ લીધેલ ક્રમાંક 2ના ઠરાવ અનુસાર રહેશે. વંચાણ લીધેલ ક્રમાંક 1ના
જાહેરનામા અરમાની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની હેઠળ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જવા માટે નીચે મુજબની નિયમોની જે જોગવાઈ કરવામાં આવી છે તેના પ્રમાણે લાભો મળશે મિત્રો. આ મિત્રો જે અલગ અલગ કમિટીઓ છે તે બનાવવામાં આવી છે અને શિક્ષણ વિભાગના જે અલગ અલગ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યની જે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTEની 7મા પગાર પંચની ભલામણના આધારે ડિગ્રી અને અનુદાનિત સરકારી અને અનુદાનિત ડિગ્રી અને ઇજનેરી ફાર્મસી સંસ્થાઓના શૈક્ષણિક કર્મચારીઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ એટલે કે CAS લાગુ પાડવા બાબતનો આ પરિપત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. માત્ર શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે ખૂબ જ લાંબા સમયથી જે 7મા પગાર પંચની જે લાગુ કરવાની જે જોગવાઈઓ હતી તેને લાગુ લઈ અને સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.